નમસ્કાર મિત્રો. તો BCA 5 સેમેસ્ટરની એક્ઝામ તમારી સારી એવી ગઈ હશે આઈ હોપ. તો નેક્સ્ટ સેમેસ્ટરની તૈયારી હવે બધી કોલેજમાં શરૂઆત થઈ જ ગઈ હશે આઈ થિંક. નવેમ્બર એન્ડ સુધીમાં તમારું 6th સેમેસ્ટર સ્ટાર્ટ થઈ જશે. તો 6th સેમેસ્ટરની અંદર એક પાયથોન સબ્જેક્ટ આવે છે, મતલબ કે 5thમાં પણ આવતો હતો, પણ હવે પાયથોન વર્ઝન 2 એવું સમજીએ તો પાયથોનની અંદર નવા નવા ટોપિક હજી આપણે ભણવાના થશે. તો BCA સેમ 6ના પાયથોનના સિલેબસ મુજબ જ આપણે આ બુક બનાવવાના છીએ અને 1 by 1 બધા ટોપિક વિઝિટ કરશું. આઈ હોપ બધા ક્લિયર ટોપિક થઈ જશે, આપણે સાથે મળીને સોલ્વ કરશું. તો સિલેબસ આપણે ડિસ્કશન કરીએ તો પહેલું જ ચેપ્ટર છે તમારું પાયથોન ટીકે ઇન્ટર, કે અલગ અલગ નામથી બધા બોલાવતા હોય છે. કોઈ ટીકે ઇન્ટર કહે છે, કોઈ કાઇન્ટર કહે છે, કોઈ તમારું પ્રનાઉન્સ અલગ હોઈ પણ શકે. તો પહેલું જ જે યુનિટ છે એ બધું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટેનું છે. તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ તો આપણે એ થાય કે પાયથોન ટીકે ઇન્ટર કે કેમાં આપણે કામ કરવું. તો હું સજેસ્ટ કરીશ કે તમને હવે તે પાયથોનનું જે આઈડી કોર આવે છે એમાં ના કરતાં આપણે પાયથોનનું પાયચાર્મ કરીને એક ઓપન સોર્સ જ કોમ્યુનિટી ફ્રી કોમ્યુનિટીવાળું એક સોફ્ટવેર આવે છે, એમાં આપણે યુઝ કામકાજ કરશું. તો થોડુંક સેન્ટેક્સ અને એ બધી એરર જે આવતી હોય, સેન્ટેક્સ એરર, રન ટાઈમ એરર, જે ઇઝીલી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો પહેલો જ ટોપિક આપણે એ જોઈ લઈએ આજે કે ભાઈ પાયથોનનો ટીકે ઇન્ટર કે કાઇન્ટર, અમુક કાઇન્ટર એવું પણ પ્રોનાઉન્સ કરે છે, એને આપણે કઈ રીતે પાયચાર્મને ઇન્સ્ટોલ કરશું. સાવ સહેલું છે, કંઈ નથી. મેં આમાં પણ એક લિંક આપી છે, તમે આ લિંકને કોપી કરી અહીં ક્લિક કરશો એટલે પણ તમને ત્યાં પહોંચી જશો. જે પાયચાર્મનું ઓફિશિયલ વેબસાઇટ છે એનું નામ છે jetbrains.com. તેની અંદર ડાઉનલોડ્સમાં પાયચાર્મ પ્રોફેશનલ પણ તમને મળશે અને કોમ્યુનિટી એડિશન પણ મળશે. જે આપણે યુઝ કરવાના છે કોમ્યુનિટી એડિશન, જે આપણે ફ્રી ઓફ ઓપન સોર્સ હોય છે અને ફ્રીમાં યુઝ કરવા મળે. ત્યાં ક્લિક કરશું એટલે ઓટોમેટિક ડાઉનલોડનું બટન આવી જ જશે. આપણે ડાઉનલોડની અંદર તેને ડાઉનલોડ કરી લઈએ. ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે તેની ઉપર ડબલ ક્લિક કરશું એટલે પાયથોન પાયચાર્મ ઇન્સ્ટોલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. જ્યાં સુધી ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી વેઇટ કરશું. રિબૂટ મેન્યુઅલી લેટર. ઓકે, ડબલ ક્લિક કરી આઇકોન ઉપર ઓપન કરશું. પાયચાર્મ કોમ્યુનિટી એડિશન 2024.3. ફર્સ્ટ વાર જ્યારે પાયચાર્મ ઓપન થશે એટલે અમુક તમને ટર્મ એન્ડ કન્ડિશન હશે, જે આપણે વાંચ્યા વગર કરવાના જ છે. ડેટા શેરિંગમાં આપણે ડોન્ટ સેન્ડ કરશું. ઇમ્પોર્ટ સેટિંગ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ નો સ્કીપ કરો. જો તમારો પહેલેથી ઇન્સ્ટોલ હશે તો થશે આવું. ચલો, ફર્સ્ટ આપણે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું. આ પાથની અંદર કંઈ સ્પેસ હશે, જેમ કે પાયથોન સ્પેસ 6, તો ચાલશે નહીં. ઓકે, અને બીજું સેટિંગ કે ઇન્ટરપ્રિટર ટાઈપ છે એ પાયથોન વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ ના રાખો. કસ્ટમ એન્વાયરમેન્ટની અંદર એક્ઝિસ્ટિંગમાં પાયથોનને જ તમારે રાખવું. નવું ક્રિએટ કરવાની પણ જરૂર નથી. પાયથોન અહીંયા ક્લિક કરું, બરાબર. બાકી જે પાથ છે એ બધું તમારો જે પ્રોગ્રામ સેવ કરવાનો છે તે પાથ ક્યાં રાખો એ નક્કી કરું. આ બંને અનચેક કરો. વેલકમ સ્ક્રિપ્ટ લો, કંઈ વાંધો નહીં. સેકન્ડ, ઇન્ટરપ્રિટર ટાઈપ છે તે તમારે કસ્ટમ એન્વાયરમેન્ટમાં સિલેક્ટિંગ એક્ઝિસ્ટિંગની અંદર પાયથોન સિલેક્ટ કરવું. ત્યારબાદ ક્રિએટ. જે કંઈ પણ એની પ્રી પ્રોસેસ હશે, બધા વિધિ
એ બધી ડાઉનલોડ થવા મળશે અને તમારું કામ ઓટોમેટિક પૂરું થઈ જશે અને એક વેલકમ સ્ક્રિપ્ટ તમને આપશે જો તમે સિલેક્ટ કરેલ હશે. તો આ રીતે આપણે પાયથોનના પાયચાર્મ એડિટરને આઈડીઈને ઇન્સ્ટોલ ટીકે ઇન્ટર વન બાય વન બધા કરશું. તો મળશું આપણે હવે